નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું તમારી સાથે શ્રુતિ શાહ અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। રાજ્યમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગે કરી વરસાદની આગાહી। આગામી 4 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી। આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદની આગાહી। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પડી શકે વરસાદ। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રહેશે વરસાદ। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है, डे 1 से लेकर डे 4 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और डे 5, डे 6 और डे 7 के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान है। और डे 1 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। वो डिस्ट्रिक्ट है गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहां पे आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન 5 દિવસ ચોમાસું વધી શકે આગળ। ચોમાસું 5 દિવસ બાદ સક્રિય થઈ શકે। मानसून जो एंटर किया था वलसाड़ नवसारी, अभी भी वहीं पर स्थिति बनी हुई है और आगे हम लोग मॉनिटरिंग कर रहे हैं इसके प्रोग्रेस की। 5 दिन के बाद इंडिकेशन है आगे मानसून प्रोग्रेस के लिए और इसका जो जो इंडिकेशन होगा वो हम आगे ब्रीफ कर देंगे। સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો શિહોરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। વરલ ગામે બીજા દિવસે પણ મિની વાવાઝોડું। ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। શિહોરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। ખેડૂતોમાં ખુશી છવાઈ। અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। ભાવનગરના શિહોરમાં જામ્યો વરસાદી માહોલ। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ। અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભાવનગર જિલ્લામાં વરસાદ। મહુવાના કરમદિયા ગામમાં વરસાદ। બગદાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ। અમરેલીના વડિયામાં વાતાવરણમાં પલટો। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ થયો શરૂ। વરસાદ પડતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી છવાઈ। તો અમરેલીના વડિયામાં જામ્યો વરસાદી માહોલ। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડ્યો તો ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી છવાઈ। વરસાદ પડતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી। અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા સ્થાનિકોમાં ખુશી। અમરેલીમાં બોરવેલમાં બાળકીના મોત અંગે ખુલાસા। લાઠી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી। બોરવેલ પરથી પથ્થરો હટાવાયા હોવાનું તપાસમાં ખુલ્યું। બાળકોએ બોરવેલ પરથી પથ્થરો હટાવ્યાનું ખુલ્યું। બનાવ બાદ અમરેલી કલેક્ટરનો આદેશ। બોરવેલ માટે ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવવી પડશે। અમરેલી કલેક્ટર અધિકારીઓ સાથે કરશે બેઠક। સોમવારે સત્તાવાર નોટિફિકેશન જાહેર થશે। અમરેલીના સુરગપરા ગામમાં ખુલ્લા બોરવેલમાં 1.5 વર્ષની બાળકી આરોહી રમતા રમતા પડી ગઈ હતી, જેને બચાવવા 17 કલાક સુધી ઓપરેશન આરોહી ચાલ્યું હતું। તો આ મામલે વધુ માહિતી માટે અમારી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। જી રાજન, શું છે વધુ વિગતો? બિલકુલ, ગઈકાલે ઘટના બની અને અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોધમાં પડી ગયેલ બાળકને મૃત બહાર કાઢવી પડી હતી। લગભગ 17 કલાક જેટલું આ સમગ્ર ઓપરેશન ચાલ્યું હતું, પરંતુ બાળકીનો જીવ બચાવવામાં નિષ્ફળતા મળી હતી। આ મુદ્દે હવે અમરેલી કલેક્ટર પણ કડક થયા છે અને અત્યારે મૌખિક આદેશો આપી દેવામાં આવ્યા છે કે જે પણ બોર હશે તેની નોંધણી ગ્રામ પંચાયતમાં કરાવવી ફરજિયાત થશે। આ મુદ્દે
જે સત્તાવાર નોટિફિકેશન છે સોમવારે બહાર પડી શકે છે. હું આપને જણાવું કે ગઈકાલે જે રીતે સમગ્ર ઘટના બની તેની પ્રાથમિક તપાસ એવી હતી કે જે ખુલ્લો બોર હતો તેના પર માત્ર એક નાનો એવો પથ્થરો મૂકવામાં આવ્યો હતો એ બોરને કવર કરવા માટે, પરંતુ જે બાળકો રમી રહ્યા હતા તેમણે આ પથ્થરો હટાવી અને આ સમગ્ર દુર્ઘટના બની હતી. એટલે હવે પછી અમરેલી જિલ્લામાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન બને તેના માટે અમરેલી જિલ્લા કલેક્ટરે આ પ્રકારનો મૌખિક આદેશો આપી દીધા છે. જી રાજન, આભાર. આગળ વાત કરીએ સાબરકાંઠાની, તો સારવાર દરમિયાન મોત બાદ હોબાળો. સારવાર દરમિયાન મોત થતા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર. ઈડર ખાનગી હોસ્પિટલમાં 35 વર્ષીય વ્યક્તિનું થયું હતું મોત. મોડી સાંજેથી મોત બાદ મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર. ઈડરની પાશ્વ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુરુષનું મોત થતા પરિવારમાં આક્રંદ. ડોક્ટરની લાપરવાહીના કારણે પુરુષનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ. આદિવાસી પરિવાર મૂળ પોશીના તાલુકાના લાંબડિયાના રહેવાસી, જેમનો અકસ્માત થતા સારવાર અર્થે હોસ્પિટલ લવાયા હતા, જેની સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો સમગ્ર મામલે અમારી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે. જી ઈશાન, શું છે વધુ વિગતો? જી ચોક્કસ કે ઈડરની પાસપો હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન એક પુરુષને લાવવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થતા જે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોક્ટરની બેદરકારીના કારણે જ વ્યક્તિનું મોત થયું છે. અને સમગ્ર મામલે પરિવારજનોએ ત્યાં લાશ લેવાનો પણ અસ્વીકાર કર્યો હતો અને ત્યાં મૂકીને ચાલ્યા ગયા હતા. બાદમાં પોલીસ વચ્ચે પડતા અત્યારે હાલ તો સમાધાનનો રસ્તો અપનાવ્યો છે, પરંતુ અત્યારે હાલ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસે પણ આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ખાસ કરીને જોવા જઈએ તો લોકોના ટોરેટોરા પણ હોસ્પિટલ ખાતે ઉમટી ગયા હતા અને જેના કારણે લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો હતો. જી આભાર ઈશાન, માહિતી બદલ. આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં આગકાંડના બનાવ સામે કોંગ્રેસે દેખાવો કર્યા. ટીઆરપી આગકાંડમાં 27 જેટલા લોકોના જીવ હોમાયા બાદ સરકારે એસઆઈટીની રચના કરી છે. જો કે એસઆઈટી યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાના આરોપ સાથે કોંગ્રેસના મોટા નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. કોંગ્રેસ નેતા અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, એમએલએ જિગ્નેશ મેવાણી, એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા. કોંગ્રેસે અલગ પોસ્ટરો સાથે નોંધાવ્યો વિરોધ. સાથે જ ભોગ બનેલા પરિવારોને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ દરવાજો બંધ થતા કૂદવાનો પ્રયાસ કર્યો. દરવાજો કૂદવા જતા પોલીસ સાથે ઘર્ષણ થયું. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ કમિશનર કચેરી અંદર જવા દેવામાં ન આવતા થયું ઘર્ષણ. પોલીસ કમિશનર કચેરીની અંદર જવા દેવામાં ન આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બસ પર ચડીને ચક્કાજામ કર્યો હતો. બાદમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને આવેદનપત્ર આપવામાં આવ્યું. રોડ બંધ કરીને વિરોધ છે અમારો. જ્યાં સુધી કમિશનર બધાને નહીં બોલાવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે. માંગ એટલી છે કે જે પીડિતો છે, જે એસઆઈટીની રચના છે, એમાં નોન કરપ્ટેડ અધિકારીને મૂકવામાં આવે, 1 કરોડનું વળતર આપવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એની ટ્રાયલ ચાલુ કરવામાં આવે. એ માંગ, મૃતકોને ન્યાય મળે એ માંગ સાથે આજે રોડ પર ઉતરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરે. તપાસના અંતે ભારતીય જનતા પાર્ટીના વહીવટકર્તા હોય એમની સાથે સંકળાયેલા સરકારના રેમનેચર હેઠળ આ ઘટનાઓ બને છે. એક પણ ઘટના બની હોય ત્યારે એની તટસ્થ તપાસ થઈને ગુનેગારોને સજા કરવી જોઈએ, નથી થતી. એના કારણે આ ઘટનાઓ વારંવાર પુનરાવર્તન થાય છે. પુનરાવર્તન ના થાય એના માટે કરીને તટસ્થ તપાસ થાય, સીટની કોઈ જરૂર નથી. અને જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ પરિવારોને ન્યાય અપાવવા માટેનું કામ કરે. પોલીસની દાદાગીરી જુઓ, એકદમ અમારી વ્યાજબી માંગણી છે છતાં પોલીસ તંત્ર ધ્યાન નથી આપતું. એકદમ વ્યાજબી માંગણી છે છતાં પોલીસ તંત્ર ધ્યાન નથી આપતું. અમારી વ્યાજબી માંગણી છે ફરજમાં જ આવે, પોલીસની ફરજમાં સારા વ્યક્તિની નિમણૂક કરે એ સરકારની જવાબદારી છે અને ભ્રષ્ટાચાર સરકારને કરવો હોય તો જ સીટની તપાસ સારા અધિકારીને ન આપે. આ સરકારની બેદરકારી છે અને તાનાશાહી છે. અમે લોકોએ માંગ્યું છે શું તો કે મૃતકોને ન્યાય મળે, સીટની તપાસમાં સારા અધિકારીની નિમણૂક થાય અને જે લોકો મૃતક છે એના પરિવારને 1-1 કરોડ રૂપિયા આપવામાં આવે.
અને મોટા અધિકારીઓ જે આમાં સંડોવાયેલા છે 4 વર્ષ કાંઈ એમ નામ ન હાલતું હોય, સરકારમાં રહેલા લોકો આંધળા ન હોય, એને આંધળાની જેવું નાટક કરી અને કેટલાય લોકોના ભોગ લીધા છે. હવે નજર કરીએ વડોદરાના સમાચારો પર તો જર્જરિત મકાનો ખાલી કરવા બાબતે બબાલ. તરસાલી દિવાળીપુરામાં અધિકારીઓ સાથે બબાલ. હાઉસિંગ બોર્ડના રહીશોએ કર્યો અધિકારીઓને ઘેરાવો. પાણી ડ્રેનેજ કનેક્શન કાપવા ગયેલી ટીમ સાથે બબાલ થઈ. પથ્થરમારો થતા કામગીરી અટકાવી પડી. કનેક્શન કાપવાની કામગીરીનો લોકોએ ઉગ્ર વિરોધ કર્યો. પોલીસ સાથે હોવા છતાં કામગીરી અટકાવાઈ. 39 ટાવરમાં 312 મકાન 35 થી 40 વર્ષ પહેલા બાંધ્યા હતા. છેલ્લા 2 વર્ષથી મકાનો જર્જરિત થતા અનેકવાર મકાનો ખાલી કરાવવા આપી હતી નોટિસ. તો ભરૂચમાં સલૂનની દુકાનમાં પૈસા માટે મારામારી. પંચબત્તી વિસ્તારમાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ. હેર કટિંગના પૈસા બાબતે થઈ હતી બોલાચાલી. 7 લોકોએ સલૂનની દુકાનમાં સંચાલક અને કારીગરો સાથે માથાકૂટ કરી હતી. શહેરના એ ડિવિઝનમાં નોંધાઈ ફરિયાદ. પોલીસે હાલમાં 3 આરોપીઓને ઝડપ્યા. બાકીનાની શોધ શરૂ. તો હેર કટિંગના પૈસા બાબતે થઈ હતી બોલાચાલી. 7 લોકોએ સલૂનની દુકાનમાં સંચાલક અને કારીગરો સાથે માથાકૂટ કરી હતી. શહેરના એ ડિવિઝનમાં નોંધાઈ ફરિયાદ. પોલીસે હાલ 3 આરોપીઓને ઝડપ્યા. બાકીનાની શોધ શરૂ. ભરૂચમાં સલૂનની દુકાનમાં પૈસા માટે મારામારી. તો સુરતના મોરા ભાગડ વિસ્તારમાં 4 લોકોના શંકાસ્પદ મોત. ઘરમાંથી એક જ પરિવારના 4 સભ્યોના મળી આવ્યા મૃતદેહ. સામૂહિક આપઘાત કે હત્યા તેનું ઘેરાતું રહસ્ય. 3 સગી બહેનો અને એક યુવકનો મૃતદેહ મળ્યો. મુકેશભાઈ વાઢેર ઘર નીચે જ જમવા માટે ગયા હતા. રાત્રિ દરમિયાન પરિવારે લીધેલ ભોજન સહિતના નમૂના લેવામાં આવશે. જમીને ફ્લેટ પર આવ્યા ત્યારે મૃતદેહ મળ્યા. શાંતાબેન, જશુબેન, ગૌરીબેન 3 સગી બહેનો. મકાન માલિક જશુબેન, તેમના 2 બહેનો અને દીકરાનો પણ મૃતદેહ મળ્યો. પોલીસે કહ્યું આપઘાત કર્યો છે કે ઝેરી દવા ગટગટાવી છે તેવી કોઈ માહિતી હજી પ્રાપ્ત થઈ નથી. સંપૂર્ણ ઘરનું વિડીયોગ્રાફીના આધારે સર્ચની કામગીરી કરવામાં આવશે. ઘરમાંથી કંઈ મળી આવે છે કે કેમ તે વિડીયોગ્રાફીના આધારે તપાસ કરીશું. નમૂના પણ લેવામાં આવશે. મારા કઝિન થાય, મારા કાકા થાય છે. હવે મારા કાકા છે કોરોનામાં ઓફ થઈ ગયેલા હતા અને મારી કાકી અને એના 2 છોકરાઓ છે અહીંયા આગળ. હવે એની અંદર 3 લેડીઝો છે અને એક જેન્ટ્સ છે. હવે 3 બહેનો છે, બરાબર છે, અને જે દેશમાંથી આવેલા એને હું ઓળખતો છે નહીં, બરાબર. હવે એની અંદર કુલ્લે એ લોકોએ બધા સાથે જમ્યા હતા અને જમ્યા પછી એ લોકો સવાર પડી એટલે નીચેથી બેન નાસ્તો લઈને આવ્યા, પણ આ ઘરની અંદર બધા ગમે તેમ પડેલા હતા, બરાબર. એટલે એ બેને બધાને જાણ કરીને જાણ કર્યા પછી અમે અહીંયા પોતે આવ્યા એટલે અમે અહીંયા પોતે ઉભેલા છે. હવે જે પોલીસની જે કાર્યવાહી થાય ને मेडिकल जो रिपोर्ट आवे एनी पर बहुत मदार रहे से। आज सुबह जो कंट्रोल से मैसेज मिला था उसमें जगह पे आके देखा गया है कि एक फ्लैट में 4 एजेड पर्सन है वो उनकी डेड बॉडी मिली है और उसमें जो मरण जना है वो फ्लैट ओनर है जसूबेन और उनकी 2 बहनें हैं और उनका एक ब्रदर जसूबेन का ब्रदर इन लो है, उनकी डेड बॉडी मिली है। प्राइमरी सिम्टम्स में अभी उन्होंने वॉमिटिंग दिख रहा है तो शायद पॉइजनस चीज़ या फूड पॉइजनिंग का इश्यू हो सकता है ऐसा मानते हैं। और घर में जो एक गैस गीजर है वो भी चालू कंडीशन में मिला है और जो उसके लड़के से पूछताछ पे पता चला है कि रात को सभी जो घर के शटर्स थे वो बंद थे। આગળ વાત કરીએ અમદાવાદની તો પીઆઈ બીકે ખાચર પોલીસ સમક્ષ હાજર થયા। ગાયકવાડ પોલીસ મથકે હાજર થયા પીઆઈ બીકે ખાચર। અગાઉ પીઆઈ બીકે ખાચર સામે નોંધાઈ હતી દુષ્પ્રેરણાની ફરિયાદ। પીઆઈ ખાચર આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા હતા। 14 માર્ચે મહિલા તબીબે ક્રાઇમ બ્રાન્ચ પરિસરમાં આપઘાત કર્યો હતો અને મહિલા તબીબે આપઘાત પહેલા સુસાઇડ નોટમાં પીઆઈ ખાચર સાથે પ્રેમ સંબંધનો ઉલ્લેખ કર્યો હતો, જે બાદ આ મામલે ખાચર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ થઈ હતી। ભરૂચમાં પોલીસ કર્મીનું કારસ્તાન બહાર આવ્યું। એસપીના નામનો ખોટો સસ્પેન્શન હુકમ બનાવી દીધો। કોન્સ્ટેબલ મહેશ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ। પોતે સસ્પેન્ડ થયો હોવાનું પત્નીને બતાવવા કારસ્તાન। પત્ની સાથે ઝઘડો થતા પોલીસ કચેરીના કોમ્પ્યુટરમાં જ સસ્પેન્શન લેટર તૈયાર કર્યો।
આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટના ધોરાજીમાં ફરેની રોડ પર આવેલ આંગણવાડીમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. આંગણવાડી કેન્દ્રને 4 વર્ષથી પીવાનું પાણી ન મળ્યું હોવાની આંગણવાડી વર્કરે કબૂલાત કરી હતી. નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં આંગણવાડી ચાલી રહી છે ત્યારે વિકસિત ગુજરાતના નારા વચ્ચે આંગણવાડીની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. એક તરફ ફાયર સેફટી બાબતે સરકારે કડક વલણ અપનાવ્યું છે અને શાળા કોલેજોમાં ફાયર સેફટી ન હોય તો બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે, ત્યારે આંગણવાડીમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ હોવાનો આંગણવાડી વર્કરે સ્વીકાર કર્યો હતો. આંગણવાડી વર્કર દ્વારા દિવાલમાંથી પોપડા પડતા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. છેલ્લા 3-4 વર્ષ થયા તો પાણીની એટલી મહા મુસીબત છે કે બાળકોને પીવડાવવાનું પાણી પણ અમારે મળતું નથી, પણ મહા મુસીબતેથી બહારથી ભરવું પડે છે. અમારે હારીને બધું તમામ પાણી ભરવું પડે છે. આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લાના પર્વતીય વિસ્તારને પાણીદાર તેમજ હરિયાળું બનાવવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની બનાસડેરી તેમજ નિયામક મંડળ દ્વારા અંબાજીના વિવિધ વિસ્તારમાં 3 વખતથી સીડ્સ બોલ દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસડેરી દ્વારા અંબાજીના કોટેશ્વર પંથકમાં સીડ્સ બોલ રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેમજ આસપાસના ડુંગરાઓ પણ હરિયાળા બને તે માટે બનાસડેરી દ્વારા લાંબા સમયથી સીડ બોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજે 10 લાખ જેટલા સીડ બોલ બનાવવામાં આવ્યા છે. બનાસડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડ્રોન દ્વારા જંગલના વિવિધ વિસ્તારોમાં આ સીડ બોલ નાખવામાં આવ્યા હતા, જે હાલના તબક્કે બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસના કાર્યક્રમ દરમિયાન વિવિધ મંડળીના લોકો અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા 50 લાખ જેટલા સીડ બોલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે જગ્યા ઉપર ટોચ ઉપર શેક સુધી નથી પહોંચાતું, તો જ્યાં માણસ નથી પહોંચી શકતો, એવી જગ્યા ઉપર અમે ડ્રોનનો ઉપયોગ કરીને ડ્રોનના માધ્યમથી ડ્રોનમાં બોક્સ છે નીચે, બોક્સમાંથી લઈને ત્યાં ભરીને પહોંચાડીએ છીએ અને સીડ બોલ એના દ્વારા ડ્રોન દ્વારા પણ સીડબોલ ત્યાં નાખવાનું કામ કરીએ. વન વિભાગે પણ 15 લાખ જેટલા સીડબોલ વન વિભાગની નર્સરીમાં તૈયાર કર્યા છે, જે ચાલુ ચોમાસા દરમિયાન એનું પણ વન વિસ્તારોમાં એનો છંટકાવ કરવામાં આવશે. ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરને શણગારવાથી લઈને રસ્તાના સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. મંદિર પરિસર અને મંદિરની બહાર પણ સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ રોડ અને ફૂટપાથનું કામ કરવામાં આવી રહ્યું છે. રૂટ પરના જર્જરિત મકાન ઉતારી લેવા પણ નોટિસ આપવામાં આવી છે. ભક્તોની સુવિધા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રથયાત્રાની તૈયારી થઈ રહી છે, ત્યારે મંદિર પરિસરમાં તો કામગીરી કરવામાં આવી રહી છે, સાથે જ જે મંદિરની બહારથી લઈ અને રૂટ આખો છે ત્યાં પણ સમારકામ કરવામાં આવી રહ્યું છે. જર્જરિત મકાનો છે તેમને પણ નોટિસ આપી દેવામાં આવી છે. સાથે જ આ મંદિરની બહારનો જે રોડ છે કે ત્યાં રસ્તા છે તે રિપેર કરવામાં આવી રહ્યા છે, ફૂટપાથ છે તે પણ રિપેર કરવામાં આવી રહ્યું છે. એટલે કે આખો મંદિર પરિસર અને મંદિર પરિસરની બહાર સાથે જ રૂટ સુધીનું આખું જે ડેકોરેશન કરવામાં આવતું હોય છે, કારણ કે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય છે. લાખોની સંખ્યામાં ભક્તો છે તે ઉમટતા હોય છે, રથયાત્રા જોડે જોડાતા હોય છે ભક્તો, અને એ ભક્તોને પણ ભગવાનની સુરક્ષા સાથે સાથે ભક્તોને પણ કંઈ ન થાય તેનું પ્રશાસન દ્વારા છે ધ્યાન રાખવામાં આવતું હોય છે. અત્યારે આ બહાર પણ ફૂટપાથ સાથે સાથે રોડને પણ રિપેર કરવામાં આવી રહ્યો છે, રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, મંદિરને પણ શણગાર કરવાની તૈયારીઓ છે તે અહીં ચાલી રહી છે. એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના વસ્ત્રાલમાં ભગવાનના મામેરાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ. મૂળ સાબરકાંઠાના વતની અને હાલ વસ્ત્રાલમાં રહેતા વિનોદ પ્રજાપતિને મળ્યો છે મામેરાનો લાવો. મામેરાને લઈ વિનોદભાઈના પરિવાર અને સોસાયટીના રહીશોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનના મામેરામાં સોસાયટીના લોકો જ નહીં, વિનોદભાઈના વતન સહિત 42 ગામના લોકો પણ જોડાશે. ગામના લોકો સહિત તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સાથે વાત કરીએ ભગવાનના શૃંગારની, તો ભગવાનના વિશેષ વાઘા તૈયાર થયા છે, રત્નજડિત આભૂષણો બનાવાયા છે, ત્યારે સૌ કોઈ ભગવાનનું સામયું કરવા થનગની રહ્યા છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વિનોદ પ્રજાપતિ કે જેમને આ વખતે લાવો મળ્યો છે મામેરાના, અને મામેરાનો જે લાવો મળ્યો છે તેને લઈને આપ જોઈ રહ્યા છો કે તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને પત્રિકા લેખન સાથે ખાસ કરીને આગામી સમયમાં જવારા માટેનો પણ વિશેષ કાર્યક્રમ છે તે કરવામાં આવશે. વાતચીત કરવા માટે મારી સાથે વિનોદભાઈ પ્રજાપતિ છે, તેમની સાથે વાત કરીશું. વિનોદભાઈ, આ વખતનું આયોજન મામેરાનું અત્યાર સુધીનું જે આયોજન છે તેના કરતાં આ વખતનું આયોજન કેટલું અલગ પડશે અને કેવી તૈયારીઓ ચાલી રહી છે? તૈયારીઓમાં તો એવું છે કે અમે જગન્નાથ ભગવાન જ્યારે આપણા ઘરે આવવાના હોય એટલે કોઈ કચાશ ના રહી જાય એનું અમે માઇક્રો લેવલે પ્લાનિંગ તો કરતા રહીએ છીએ. 3 તારીખે જ્યારે આવશે ગામના લોકો, 42 ગામના લોકો એક સાથે આવશે. આપણે પણ આયોજન ખૂબ જ મોટું કર્યું છે, તો ગામના લોકો પણ સચવાઈ જાય અને ગામની રૂઢિગત પરંપરાગત રીતે આપણું મામેરું પણ થાય તે પ્રકારની તૈયારી કેવી કરી છે? એમાં તૈયારીમાં આપણે સોસાયટીના સભ્યો, જે અમારી આ જે સોસાયટી 166 મકાન છે, જ્યારે અમે પહેલી મિટિંગ મામેરું લાગ્યું ત્યારે કરી, ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ અમે બી 2-3 દિવસ કામ રોકી અને 100% ભગવાન જગન્નાથ ભગવાન આવતા હોય તો અમે એને સમર્પિત થઈ જઈશું. અને સોસાયટીમાં એન્ટ્રી દર્શન માટેની થી માંડીને પ્રસાદ તથા બેસવાની વ્યવસ્થાનું બહુ સુઆયોજિત પ્લાનિંગ કરેલું છે. પ્લાનિંગ એવું છે કે આપણે જ્યારે ઘરમાંથી એન્ટ્રી કરીશું ત્યારે આ સામે ભગવાનના 3 ઓપ્શન હતા, એટલે બધાએ સિલેક્ટ આ કર્યું. એટલે અહીંયા આખી આ દિવાલ ઉપર આ ભગવાનનો ફોટો રહેશે મેઇન. પછી આ જે સ્ટેપ પિંક કલરને દેખાય છે, આ ટેબલ છે, અહીંયા ભગવાનનું સ્થાપન રહેશે. અને 2 બાજુ ટેબલમાં બાકીના બધા વાઘા, પછી એમના જે આપણે ચાંદીના હાર, અછોડા, એ બધી જે તૈયારીઓ ચાલે છે એ આપણે કરીશું, બરાબર. અને ત્યાર પછી આજે અંદર જે ગોઠવણી કરવાની છે એની વાત કરું તો જે ટોટલ અમારી આ જે મેઇન રોડ છે એ 30 ફૂટનો છે. એ 30 ફૂટમાંથી આપણે 15 ફૂટ કવર કરીએ છીએ, 15 ફૂટ ખુલ્લું રાખીએ છીએ સોસાયટીના સભ્યોને જવા માટે. તો ભગવાનનું મહામૂલું મામેરું કે જેના ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાયો છે. ધીમે ધીમે જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ પરિવારમાં ખુશી વધતી જાય છે. અને જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, માઇક્રો લેવલનું આયોજન કરવામાં આવ્યું છે, મેપ બનાવવામાં આવ્યો છે, પત્રિકા લેખન થઈ ચૂક્યું છે, જવારા હવે વાવવામાં આવશે અને જે રીતે ઘરમાં લગ્ન હોય તે પ્રકારનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અને સાથે જ બસ રાહ જોવાઈ રહી છે કે ત્યારે ભગવાનને છે મામેરું અર્પણ કરવામાં આવે અને તમામ લોકોમાં ઉત્સાહ છે તે બેવડાયો છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉનાળુ વેકેશન દરમિયાન યાત્રાધામોમાં યાત્રાળુઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે દ્વારકામાં ઉનાળુ વેકેશન દરમિયાન 13.55 લાખ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા પધાર્યા હતા. યાત્રાળુઓ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે તંત્રએ સારી કામગીરી કરી. તંત્રએ વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે ખાસ વ્યવસ્થા કરી હતી. વધુમાં યાત્રાળુઓને કોઈ તકલીફનો ભોગ ન બનવું પડે તે માટે દ્વારકા જિલ્લા પોલીસ વિભાગે પણ ખાસ વ્યવસ્થા ગોઠવી હતી. ક્રોતાપ હોવા છતાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા. સાથે સાથે મંદિર પ્રશાસન દ્વારા પણ ડોમની અને પીવાના પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે પોલીસ પ્રશાસને પણ ખૂબ સારો સહયોગ આપી અને દર્શનાર્થીઓને મદદગાર બન્યા હતા. વાત કરીએ ભરૂચની, તો ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં મેઘરાજાનું આગમન થયું. હાંસોટ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઇલાવ, સાહોલ, બાલોટા, સુણેવ, આસરમાં સહિતના ગામે વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ગરમીથી રાહત મળી. બપોર બાદ વરસાદનું થયું આગમન. વઘઈ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદને લઈ ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. વરસાદને લઈ ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. નસીબની રેખાઓ ભલે હથેળીમાં હોય, પરંતુ નસીબ એના પણ હોય છે જેના હાથ નથી હોતા. આ પંક્તિ યથાર્થ ઠરી છે બનાસકાંઠાના રસાડા ગામના 2 પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટે. જી હા, ઓધારજી રાણાજી વાણેચા પરિવારમાં જન્મેલા 2 ભાઈઓ જન્મથી જ સુરદાસ હતા અને પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ નબળી હતી. પરંતુ માતા પિતાએ હિંમત ન હારી અને બંને ભાઈઓને ભણાવ્યા.
પરંતુ બંને ભાઈઓને લઈ માતા પિતાને ચિંતા તો રહેતી, પણ કહેવાય છે ને કે કુદરતના બધા રસ્તા બંધ નથી કરતો. કંઈક આવી જ પરિસ્થિતિ અહીં પણ નિર્માણ પામી. કુદરતે બંને ભાઈઓને ભલે દ્રષ્ટિ ના આપી, પણ સંગીતની કળા અને જીવન જીવવાની હિંમતરૂપી દિગ્દ્રષ્ટિ આપી. પણ જે એમના ભગવાને કુદરતે એમને આંખો નથી આપી, પણ તોય છતાં એમને એટલી બધી હિંમત છે કે જો જે તબલજી પેટી બાજુ હોય, મંજીરા હોય, તે ભજન કીર્તનમાં બધી અને સારી રીતે પ્રોગ્રામ કરે છે. રાસ ગરબા પણ સારા ગાય છે અને માતાજીની કોઈ રમેલ હોય તો પણ પ્રોગ્રામ સારા કરે છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. પછી મારા દેવનો ભત્રીજા સુરદાસ છે જલમના, એના લોક ડાયરામાં જોય, ભજનમાં જોય. પછી એને પગ ઉપર મોટા થયા છે. પહેલેથી ખૂબ દુઃખ હતું એને, હવેથી સારું છે એને, અને હવેથી દેખવામાં સારું મળે છે. અને સાહેબ સ્કૂલમાંથી જ હું ભજન ગાવા માંડ્યો હતો. અને સાહેબ નાના છોકરાને રમવાની સાયકલ આવે, એ સાયકલની સીટ ઉપરથી હું પણ તબલો વગાડતો અને તેલના ડબલા ઉપર હું તબલાની સંગીતની કળા શીખ્યો છું સાહેબ. પહેલાં અમારા માતા પિતાને દુઃખ હતું કે આ બંને ભાઈઓ સુરદાસ છે તો અમારું આ ગુજરાન કેવી રીતે ચાલશે. તો સાહેબ પણ હવે અમારા માતા પિતાને પણ આનંદ છે કે આ સંગીતની કળાએ અમે પોતે ઊભા થઈ શક્યા સાહેબ. અને અમને લોક ડાયરા પણ કરીએ છીએ, ભજન પણ કરીએ છીએ. ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં અમને વાયક મળે ત્યાં અમે પ્રોગ્રામ કરવા જઈએ છીએ.